નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. 30 એપ્રિલ પછી ગુજરાત હાઈકોર્ટની વિવિધ પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ માટે જે છે એ ભરતી આવનારી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત હાઈકોર્ટની અંદર આ નવી ભરતીની જાહેરાત થનારી છે, એની અંદર કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની અંદર ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4 એમ અલગ અલગ જે છે એ 4 ક્લાસની અંદર વિવિધ પોસ્ટ માટે જે છે એ ભરતી થાય છે. અને જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે એ પ્રમાણે 30 એપ્રિલ પછી વિવિધ પોસ્ટ માટે જે ભરતીની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે. તો આપણે જોઈશું કે કેટલી જગ્યાઓ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ખાલી પડી છે. તો એના માટે તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 ડીવાયએસઓ, પટ્ટાવાળા, બેલીફ, ડ્રાઈવર કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે. તો સૌપ્રથમ જે ભરતી કેલેન્ડર છે એ જોઈ લો. એની અંદર શું લખ્યું છે? ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, લાઇબ્રેરિયન, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, આસિસ્ટન્ટ, પછી ડ્રાઈવર, પછી પ્રોસેસ સર્વર એટલે કે બેલીફ અને પ્યુન. આ 9 પોસ્ટ માટે જે છે એ અલગ અલગ જગ્યાઓની જે છે એ ભરતી 30 એપ્રિલ પછી કરવામાં આવશે અને એની પ્રોસેસ જે છે એ જૂન મહિનાની અંદર સ્ટાર્ટ કરવામાં આવશે. એવું જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એની અંદર જે છે એ જણાવવામાં આવેલું છે. જે પ્રમાણે ન્યૂઝ મળી રહ્યા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટમાં 561 જગ્યાઓ ખાલી પડી છે. 2 વર્ષથી 58% જગ્યાઓ જે છે એ ભરાણી નથી. તો કુલ 561 જગ્યાઓ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ખાલી પડી છે. 2181 નું કુલ મહેકમ ગુજરાત હાઈકોર્ટનું છે. એમાંથી 1620 જગ્યાઓ ખાલી ભરાયેલી છે, એટલે કે 26 જગ્યાઓ 26% જેટલી જગ્યાઓ ખાલી છે અને 58% એટલે કે 327 જેટલી જગ્યાઓ છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયથી જે છે એ ખાલી છે. આ પ્રમાણે કઈ કઈ જગ્યાઓ વધારે ખાલી છે એના વિશે તમે જોઈ શકો છો. વર્ગ 1 ની તમે જોઈ શકો છો 231 જગ્યાઓ ખાલી છે ભરાયેલી છે અને 30 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો વર્ગ 1 ની જે છે એ 31 જગ્યાઓ માટે ભરતી આવશે. વર્ગ 2 ની 243 જગ્યાઓ ભરાયેલી છે, 34 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. વર્ગ 3 ની 813 જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને એની અંદર તમે જોઈ શકો છો 341 જગ્યાઓ જે છે એ ખાલી છે. જે ડીવાયએસઓ છે, તો ડીવાયએસઓ ની જે છે એ ક્લાસ 2 ની અંદર પણ જે છે એ 20 જેટલી જગ્યાઓ ખાલી છે અને ક્લાસ 3 ની અંદર જે છે એ ડીવાયએસઓ ની 240 જેટલી જગ્યાઓ ખાલી છે. તો ગુજરાત હાઈકોર્ટની અંદર આ વખતે ડીવાયએસઓ ની જે છે એ ખૂબ જ મોટી ભરતી આવશે, કારણ કે ડીવાયએસઓ ક્લાસ 2 ની અંદર 20 જગ્યાઓ અને ક્લાસ 3 ની અંદર પણ જે છે એ 240 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. અને વર્ગ 4 કે જેની અંદર ડ્રાઈવર, પછી પટ્ટાવાળા વગેરેનો જે છે એ સમાવેશ થાય છે, એની 333 જગ્યાઓ ભરાયેલી છે અને 156 જગ્યાઓ જે છે એ ખાલી છે. તો પટ્ટાવાળા, ડ્રાઈવર વગેરેની પણ જે છે એ મોટી સંખ્યાની અંદર ભરતી આ વખતે ગુજરાત હાઈકોર્ટની અંદર આવશે. જે પ્રમાણે ન્યૂઝ છે તમે જોઈ શકો છો 58 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. રજિસ્ટ્રારથી લઈ સેક્શન ઓફિસર સુધીની 234 જગ્યાઓ 1 વર્ષથી ખાલી છે. ક્લાસ 1 માં કઈ ભરતી આવશે? રજિસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની જે છે એ રજિસ્ટ્રારની 12 બંને જગ્યાઓ ખાલી છે. રજિસ્ટ્રારની 12 જગ્યાઓ ખાલી છે, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની જે છે એ 12 જગ્યાઓ ખાલી છે. ક્લાસ 2 માં નાયબ સેક્શન ઓફિસરની જે છે એ કેટલી તમે જોઈ શકો છો 20 જગ્યાઓ. તો સેક્શન ઓફિસરની 20 જગ્યાઓ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ખાલી છે. ક્લાસ 3 ની અંદર નાયબ સેક્શન અધિકારી એટલે કે ડીવાયએસઓ એની જે છે એ 240 જગ્યાઓ જે છે એ ખાલી છે. તમે આ જોઈ શકો છો ક્લાસ 2 ની અંદર જે છે એ 20 અને ક્લાસ 3 ની અંદર 240 જગ્યાઓ માટે જે છે એ ભરતી ગુજરાત હાઈકોર્ટની અંદર આવી શકે છે. ક્લાસ 4 ની અંદર જે છે જે પણ જગ્યાઓ ખાલી છે એની અંદર અટેન્ડન્ટની જે છે એ 150 જગ્યાઓ ખાલી છે. ક્લાસ 3 માં 341 જગ્યાઓ ખાલી છે. એમાં 203 જગ્યાઓ જે છે એ છેલ્લા 2 વર્ષ કરતા પણ વધારે સમયથી જે છે એ ખાલી પડી છે. તો આ પ્રમાણે જે ગુજરાતની તમામ હાઈકોર્ટ છે એની અંદર આટલી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો એના કારણે જે છે એ એપ્રિલ પછી જે ભરતી આવવાની છે એની અંદર જે છે એ મોટા પાયે જે છે એ ભરતી કરવામાં આવશે. હાઈકોર્ટની અંદર જો તમારે નોકરી મેળવવાનું સ્વપ્ન હોય તો આ વર્ષ તમારા માટે જે છે એ સારું સાબિત થશે, કારણ કે અલગ અલગ 10 થી 12 પોસ્ટ માટે જે છે એ મોટી સંખ્યાની અંદર ભરતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.